سبحان ربك رب العزة عما يصفون والسلام على المرسلين والحمد لله رب العالمين بحق لا إله إلا الله محمد رسول الله صلى الله عليه वसल्लम। पवित्र रमजान મહિનાના એક માસ પછી સમગ્ર મુસ્લિમ સમાજના લોકો રોઝા રાખતા હોય, ઇબાદત કરતા હોય અને આજે એના 30 દિવસ પછી ઈદુલની નમાજ આવે અને નમાજ અદા કરવી ફરજિયાત છે, મરજિયાત નથી. અને આ એક સંદેશ આપે છે કે આ દેશની અંદર અને દુનિયાની અંદર મુસ્લિમ ધર્મ એક એવો ધર્મ છે કે તમામ લોકોના માટે સારી વાત લઈને વિચારે છે, તમામ ધર્મના લોકોનું માન સન્માન કરે છે અને ઈદ ઉલ ફિત્રની નમાજ પઢી અને આજે ઈદ મનાવવાની એક ખુશી વ્યક્ત કરે છે. જે પૂરા એક માસ પછી આ ઈદ આવતી હોવાના કારણે લોકો ખુશીથી આ તહેવાર ઉજવતા હોય છે અને ભાઈચારાની રીતે એકબીજાની સાથે ગળે મળી અને એકબીજાની માફી સાફી કરી અને આ તહેવાર ઉજવતા હોય છે.